નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની દરખાસ્ત આવી શકે એમ છે સંસદમાં. અને યશવંત વર્મા, તમને જાણતા જ હશો કે એમના સામે એવો આક્ષેપ છે કે એમના ઘરમાંથી આગ લાગી ત્યારે સળગી ગયેલી રોકડ નોટો 500 રૂપિયાની, કરોડો રૂપિયાની જથ્થામાં મળી હતી. અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટે કમિટી નું ગઠન કર્યું હતું. જે કમિટીએ 3 સભ્યોની કમિટીએ પણ એવા તારતમ્ય આવ્યું હતું કે આવ્યા હતા કે યશવંત વર્મા એ ખોટું કર્યું છે અને એમના ઘરમાંથી નોટ મળી આવી એ વાતમાં તથ્ય છે. ત્યાર પછી દેશભરના વકીલો અને ન્યાયતંત્રના પ્રામાણિક ન્યાયાધીશોએ પણ એવી માંગણી કરી હતી કે યશવંત વર્મા એ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અથવા તો એમને મહાભિયોગની દરખાસ્ત લાવી એમને સસ્પેન્ડ કે ડિસમિસ કરવા જોઈએ. જોકે આજે આ બાબત આપણી સાથે વાત કરવા જોડાયા છે જાણીતા પત્રકાર હિમાંશુ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પણ ખૂબ ખૂબ પ્રણામ. મારે દર્શક મિત્રોને એ કહેવું છે કે જો કે આપ જે અમને શબ્દો વાપરો એ બાબતે હિમાંશુભાઈ વધારે પ્રકાશ પાડશે કે ભાઈ મહાભિયોગની દરખાસ્ત જો મંજૂર થાય એ પહેલા યશવંત વર્મા રાજીનામું આપી દે તો એમને સરકારના જે લાભો છે, જે પેન્શન છે, એ બધું ચાલુ રહેશે. અને જો નહીં આપે ને મહાભિયોગની દરખાસ્ત લાવીને પછી એમને ડિસમિસ કરવામાં આવશે તો એમને આ બધા લાભો નહીં મળે. પણ અહીં મૂળ વાત લાભોની નથી, મૂળ વાત ન્યાય મળવાની છે કે ન્યાય, અને યશવંત વર્માએ જો ખોટું કર્યું હોય તો એમને સજા થવાની છે. તો આ તો એ વાત થઈ કે તમે જસ્ટિસ હો કે ન્યાયતંત્રમાં હો તો તમે ભ્રષ્ટાચાર કરો અને પછી રાજીનામું આપી દો તો તમારે બાકીની જિંદગી આરામથી જીવી શકો. હિમાંશુભાઈ, બાકીની જિંદગી આરામથી જીવી શકો, તમે જે વાત કરી ને બહુ સાચી વાત કરી. આ મહાભિયોગ, દર્શકોને ખ્યાલ જ હશે, આને કહેવાય ઇમ્પીચમેન્ટ. હવે ઇમ્પીચમેન્ટ પ્રકારનું હોય, પણ જ્યુડિશિયલ ઇમ્પીચમેન્ટની જ્યાં વાત આવે ત્યાં આગાડી આ જે વિક્રમભાઈએ જે કહ્યું ને કે રાજીનામું આપી દો તો તમારી સામે મહાભિયોગ નહીં ચાલી શકે, તમને બધા લાભો મળે. એટલે સીધી વાત છે. આજે હું તો રિટાયર્ડ થઈ ગયો, વિક્રમભાઈ પણ રિટાયર્ડ થઈ ગયા, પણ રિટાયર્ડ થતા પહેલા 2 વર્ષ પહેલા હું કંઈક એવું કરું અને મારી પાછલી જિંદગી માટે 10 કરોડ રૂપિયા કમાઈ લઉં અને પછી રાજીનામું આપી દઉં. પકડાઈ જાઉં તો રાજીનામું આપી દઉં. આ જસ્ટિસ વર્મા જે હતા એ તો દિલ્હી હાઈકોર્ટમાં હતા. એમના દિલ્હીના ઘરમાંથી આ પ્રકારની બળેલી નોટોને હાથે મળ્યું એટલે છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. વાત આખી સામે આવી ગઈ, બધાને ખબર પડી ગઈ એટલે એમની ટ્રાન્સફર કરી નાખી. જો જ્યુડિશિયરી કેટલે હદ સુધી પોતાનાને બચાવવા માટે જઈ શકે છે તેની એક વાત છે. પહેલા તો એની ટ્રાન્સફર કરી નાખી, એની સામે કોઈ પગલું લેવા માંગતા નહોતા. સરકારે પણ રમત રમી, સરકાર પણ રમત જ રમી. સરકાર કે જવા દો, કેમ કે આ સરકાર છે ને, એના માટે એક વસ્તુ હું કહું, એ ભૂલતી કશું નથી, પણ ખાવાનાને બહુ ઠંડુ કરીને ખાય છે. એટલે સવારે બનાવે તો એ સાંજના જ જમે. ખીચડીને ઠંડી કરીને ખાવાની આદત કે આ સરકારમાં છે. અને એટલે એણે પણ શું કર્યું, લાંબો દોર આપ્યો. કેમ કે આપણી જ્યુડિશિયલ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. અને મુદ્દાકીય સુધારા, બેસિક વસ્તુઓને સુધારવાની જરૂર છે. આ કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ આપણે, કાકાના, મામાના, ભાઈના, ભાંડુના, બાપાના. આજે તમે જોશો તો 50 કુટુંબોને તમે ગણી લો, આવરી લો, તો તમારા સુપ્રીમ કોર્ટના લગભગ બધા જજ આવી જાય. આવી સ્થિતિ હોય છે અને છે. કેમ કે મારા તમારાની એપોઇન્ટમેન્ટ થતી આવી છે. અને એ બી જ્યુડિશિયલ કોલેજિયમ કરે છે, પાછું કોલેજિયમ કરે છે. હવે આવી સ્થિતિમાં જજીસ તો સ્વાભાવિક છે કે પોતાના જજને બચાવવાના છે, પણ પોતે ન્યાયાધીશ છે એટલે ન્યાયસંગત ભાન હોવું એ લોકોને જરૂરી છે, જે તેમનામાં નથી. અને એટલે ન્યાય વિરુદ્ધનું કામ કરનારા ન્યાયાધીશોને પણ બચાવવા જાય છે. અને એટલે જ આ પ્રકારના નિયમો બનાવી રાખ્યા છે કે મહાભિયોગ લાવો તમે. હા, એ કોઈ જજ એવો નીકળે કે જેને માનવા જ તૈયાર નહીં હોય કે મેં આ કર્યું છે. જો આ વસ્તુ બહુ સિમ્પલ છે, સરકાર તો બહુ ક્લિયર છે. સરકારને તો ખબર છે કે આ જજે ખરાબ કર્યું છે,
ખોટું કર્યું છે. હવે જજ જો રાજીનામું આપી દે તો એ રીતે એ જજ એક્સેપ્ટ કરે છે કે હા મેં લાંચ લીધી હતી અને એટલે હું પદ છોડીને જતો રહું છું. આનો અર્થ એક એવો થાય મહાભિયોગ તો એની સામે નહીં ચાલી શકે એને જો રાજીનામું આપે તો. પણ હિમાંશુભાઈ, આમાં આપણે મુખ્ય મુદ્દો એ છે કે જજ રાજીનામું આપે કે નહીં આપે કે મહાભિયોગ થાય એ પછીની વાત છે, પરંતુ આટલા મહિના થઈ ગયા, કોઈ સામાન્ય માણસ હોતે, કોઈ રાજકારણી પણ હોતે તો અત્યાર સુધી પગલાં લેવામાં આવ્યા હોત, એમની સામે એફઆઈઆર થતે, આટલી મોટી રકમ આવી ક્યાંથી, એ કોણે આપી, એ બધી તપાસ થતે અને ઘણી બધી ધરપકડો થઈ ચૂકી હોતે. તો અત્યાર સુધીમાં આ કિસ્સામાં કોઈ પણ આ જે મુખ્ય આરોપી છે યશવંત વર્મા, એને કંઈ નથી થયું, એ હજુ અલ્હાબાદ હાઈકોર્ટમાં બેસે છે. ભલે એમને કદાચ અમુક અગત્યના કેસો નહીં આપતા હોય કે આપણે જાણતા નથી. અત્યારે નહીં, એમને કશું સાંભળવાની જ છૂટ નથી. હા, ચાલો એ બરાબર છે, પણ એ કાયદાની પકડથી દૂર રહ્યા છે. તો આ બંધારણ પ્રમાણે પણ લો ઇઝ નોટ ઇક્વલ ફોર એવરીવન આ દેશમાં. જો આમ આમ જો થાય તો યશવંત વર્માને સીધી કઈ વાત છે નહીં ને, થતું. લો ઇઝ નોટ ઇક્વલ. વિક્રમભાઈ, તમે કઈ કેમ આ બાબતમાં શંકા છે તમને? અભિષેક નહીં, મનુ સંઘવી રાતના જઈને સુપ્રીમ કોર્ટ ખોલાવી શકે છે. કપિલ સિબ્બલ રાતના જઈને સુપ્રીમ કોર્ટ ખોલાવી શકે છે. એ પેલા પવન ખેડાને લેવા માટે અડધી રાતના 12 વાગે જઈને એના બેલ લેવાય છે. તીસ્તા સેટલવાડ માટે રાતના 12:30 પાર્ટીમાંથી ઊભા થઈને જજ કોર્ટ ખોલે છે. યસ, એવરીવન ઇઝ નોટ ઇક્વલ. પણ જો મારે ન્યાય જોઈતો હોય તો શું સુપ્રીમ કોર્ટના દરવાજા હું તાત્કાલિક ધોરણે ખટખટાવી શકું છું ખરો? શું આ જ ન્યાયાધીશ મારી વાત સાંભળશે? નહીં સાંભળે. એ તો બહુ સીધું છે. પેલા પણ હિમાંશુભાઈ, એટલે જ પાછી વાત આવે છે જ્યુડિશિયલ, આપણે એમાં શું ફેરફાર રિફોર્મ્સની કરવાની, વાત છે. હા, રિફોર્મ આવવાની જે વાત છે, તો એ વર્ષોથી કહેવામાં આવે છે કે ભાઈ જરૂરી છે, પણ કોઈ ઇનિશિયેટિવ લેતું નથી, કોઈ પણ સરકાર હોય, યુપીએની હોય, એટલે યુપીએ આ સરકાર હોય સરકારની કે એમની. બાબતમાં કામ કરી રહી છે, બોલવા પણ માંડી છે. દે હેવ સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ઇટ. એટલે ટૂંકમાં આપણે એવું અત્યાર કહી સુધી તો કોઈ વાત જ નહોતું શકીએ, કરતું. કોઈ પણ ન્યાયાધીશ ભગવાન નથી. એક તો એ પહેલા તો સમજી લેવાની જરૂર છે. અને લો થી ઉપર નથી, કાયદાની ઉપર ન્યાયાધીશ પણ નથી. જે રીતે કોઈ વડાપ્રધાન પણ કાયદાની ઉપર નથી, એ રીતે મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ કાયદાની ઉપર નહીં હોઈ શકે. ધારો કે આપણે એક હાઇપોથેટિકલ રીતે વાત કરીએ, કોઈ પણ હાઈકોર્ટના એકાદ જજે હત્યા કરવાનું કાવત સોપારી કોઈને આપી, આ તો કાલ્પનિક વાત કરીએ આપણે, અને પેલાની હત્યા થઈ અને શંકાની સોય પેલા ન્યાયાધીશ સામે ગઈ, તો શું એ ન્યાયાધીશને ટચ નહીં કરવામાં આવે? એમને હત્યાનું એમની પાસે શંકા છે તો એ અને છોડી જાય. 100% એમની સામે કામ થવું જોઈએ, પણ નથી થતું ને. કે માય લોર્ડ્સ હજુ એવું સમજે છે, માફ કરજો, હું જરાક જરાક સટાયરિકલ લાગીશ, લોકોને એમ લાગશે કે વધારે પડતું બોલી રહ્યા છે ભાઈ, પણ આપણા દેશની અંદર આજે પણ હજુ માય લોર્ડ્સ, બ્રાઉન માય લોર્ડ્સ એવું સમજે છે કે બાકી બધા દેશવાસીઓ એમની નીચે, હાથ નીચે કામ કરે છે. એમને તમારે માય લોર્ડ કરીને સંભળાવવા પડે છે. હવે જ્યારથી વિક્રમભાઈ, ક્યારેક ક્યારેક તો બહુ હાસ્યાસ્પદ સ્થિતિ પેદા થઈ જાય છે. હવે જે પેલું લાઈવ પ્રસારણ કરવાનું ચાલુ કર્યું ને, કેટલીક વાર સ્થાનિક અદાલતોમાં જે પ્રકારનું વર્તણૂક અમુક ન્યાયાધીશો કરતા હોય છે, કોઈ વકીલ એમને માય લોર્ડ નથી કરતું તો એની સામે જે રીતે ખુન્નસથી કામ કરાતું હોય છે, તે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ માય લોર્ડ હજુ પણ એવું સમજે છે કે આપણે બ્રિટિશ હકુમત હેઠળ જીવી રહ્યા છીએ. એટલે જ આ જ્યુડિશિયલ રિફોર્મ અને પોલીસ રિફોર્મ, બે વસ્તુ ભારતને સંપૂર્ણપણે સાચા અર્થમાં આઝાદ બનાવવા માટે બહુ જરૂરી છે. અને મને એવું લાગે છે કે આ જસ્ટિસ ગવાઈના સમયગાળામાં એની શરૂઆત થઈ ચૂકી છે. એટલે 2029ની ચૂંટણી પહેલા આપણને જ્યુડિશિયલ રિફોર્મ જોવા મળશે, અને તો જ આ યશવંત શર્મા જેવા ન્યાયાધીશો ને દાખલો બેસાડીને એ લોકોને પનિશ કરી શકાશે. કેમ કે આ તો સીધી વાત છે કે હવે યશવંત શર્માને એમ કહેવામાં આવશે કે ભાઈ તું રાજીનામું આપીને છૂટો થઈ જાય. એને એક રસ્તો આપી દીધો. એમને માટે તો એ બહુ પ્લસ પ્લસ વાત છે બધી રીતે, કે ભાઈ રાજીનામું આપીને છૂટા થઈ ગયા, બાકીના જે કરોડો રૂપિયા કમાયા હશે એ ઘરે બેસીને જલસા કરો રિટાયરમેન્ટમાં. અને લોકો તો 2 દાડામાં બધું ભૂલી જશે. લોકો તો 2 દિવસમાં બધું ભૂલી જશે. ચોક્કસ ચોક્કસ. અને આ આ આ મને તો એટલે નવાઈ નથી લાગતી, કેમ કે હું તો જોતો આવ્યો છું
કે તીસ્તા સેટલવાડનો કેસ ચલાવાય તમારાથી અડધી રાત, પણ વિક્રમ વકીલ જો જઈને ઉભા રહે કે મારો કેસ ચલાવવાનો છે અને મને આજ તો નહીં સાંભળે, કદાચ એમને 6 મહિના પછીની બી તારીખ નહીં મળે કે ઉઘડતી કોર્ટે અમે જોઈશું, એમ કહેશે કદાચ. તો આવું કેમ થાય છે? અને અત્યારે એ તીસ્તા સેટલવાડને હજુ પણ એ ઇમ્યુન થઈને બેસી રહ્યા છે. જો મજાની વાત એ છે કે રેક્ટિફાઈંગ, જેને તમારે સુધારવું જોઈએ, કે આપણે રણવીર ઇલાહાબાદીયાને 2 દિવસમાં કોર્ટમાં હિયરિંગ મળે છે. કેમ? તો કે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસના દીકરાએ એનો કેસ લડ્યો સુપ્રીમ બરાબર છે. કોર્ટ. એટલે જેટલા પૈસા તમારી પાસે વધારે, એટલું તમને વધારે વેઇટેજ મળે છે સુપ્રીમ કોર્ટ. અને ખાસ કરીને નોટિસ. હિમાંશુભાઈ, જે અ, વકીલ કોણ છે એ બહુ અગત્યનું બની જાય છે. કેટલાક હા, વકીલો એવા છે જેમને નારાજ કરવાની હિંમત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસોમાં પણ નથી હોતી. એવા 3-4 વકીલ છે, આપણે અહીંયા નામ નથી આપતા, અને મોટા ભાગના કોંગ્રેસ ના સંસદ રહી ચુક્યા છે અને કે નામ દુનિયા જાણે છે હવે તો. નામ પણ પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ, કપિલ કપિલ સિબ્બલ, સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, અભિષેક મોનુ સિંઘવી. આવા કેટલાક વકીલોને સુપ્રીમ કોર્ટમાં હોલિયર દેન ધવ ગણીને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે. અને બીજા સામાન્ય કોઈ જુનિયર વકીલ હોય તો એને ખખડાવી નાખે છે કોઈ પણ કેસમાં, કે આ કેસ લઈને અમારી પાસે ઉતાવળ કેમ કરો છો, એનું ઇન્ડેક્સિંગ માટે આટલા બધા ઝડપ કેમ કરો છો? જે જે બોર્ડ પર આવે છે જે તારીખ માટે, એ રજિસ્ટ્રાર નક્કી કરતા હોય છે. તો આ આ લોકો, આ 5-6 વકીલોના માંથી કોઈનું કેસ હશે તો તરત ઇન્ડેક્સિંગ થઈ જશે. હા, ને એ તો બહુ સ્પષ્ટ વાત છે કે આપણે ત્યાં સેટ થયેલી એક સિસ્ટમ છે અને તે સિસ્ટમને તોડવાની જરૂર છે. અને એટલે જ ચલો આ જે જ્યુડિશિયલ ઇન્ટરફિયરન્સ જે છે ને, કે જજીસને બધું નક્કી કરવું છે. હવે તમારે સુપ્રીમ કોર્ટની અંદર 80,000 કેસ પેન્ડિંગ પડ્યા છે અત્યારે. એ જોવાની જગ્યાએ સુપ્રીમ કોર્ટ એમને નહીં લાગતા ક્ષેત્રમાં પણ જઈને દખલ કરે છે. એવી ટિપ્પણીઓ કરે છે કે ભાઈ આ આમ થવું જોઈએ, આ તેમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. હું કોઈની ટીકા નથી કરતો, હું હકીકતો કહું છું. આજે મને રસ છે કે ભારત દેશની સુપ્રીમ કોર્ટમાં 80,000 જે કેસ પેન્ડિંગ છે તેનો તાત્કાલિક નિવેડો આવે. અત્યારે તો બધા માઇલોર્સનું વેકેશન છે. એવું કયું ક્ષેત્ર છે, તમે મને કહો, કે રાજકારણીઓ તો 365 દિવસ કામ કરતા હોય છે. ભલે સંસદ 2 જ સત્રમાં ચાલે, તો એમને તો કામ કરવું જ પડતું હોય છે એમના ક્ષેત્રમાં, નહીં તો પ્રજા બીજી વાર ચૂંટતી નથી. એમના માટે તો રાજાશાહી 5 વર્ષની છે. 5 વર્ષ પછી પાછા ગુલામ થઈને લોકો પાસે જવું પડે છે. પણ આ તો અહીંયા એકવાર તમે જ્યુડિશિયલ સિસ્ટમમાં જજ બનીને અંદર બેસી ગયા પછી આખી જિંદગી તમને કોઈ હટાવનારું નથી. એ પણ છે ને, તમે જે કહ્યું કે વારંવાર વેકેશન પડે છે, દિવાળી વેકેશન, સમર વેકેશન, ઢીકણું વેકેશન, વીકેન્ડની લાંબી લાંબી રજાઓ, લાંબા લાંબા વીકેન્ડો, અને કેટલાક ન્યાયાધીશો તો બોર્ડ પર સમયસર આવતા પણ નથી અને સમય પૂરો થાય એ પહેલા ઉઠીને ચાલ્યા જાય છે. અ, અને કેટલાક જજો એવી પાછી દલીલ કરે છે અમે ઘરે કામ કરીએ છીએ, પણ એ ઘરે બેસીને કામ કરે છે એમાં એ કારણે તો આ જે આટલા બધા કેસોનો ભરાવો, કરોડો કેસોનો ભરાવો થયો છે દેશભરમાં, એ કે નિકાલ કેમ નથી થતો એનો? નહીં, વિક્રમભાઈ, બીજી વસ્તુ એ છે, અત્યારે તમે જોશો ને તો આ 2024-25માં તો એક ચલણ જોવા મળે છે. આખા વિશ્વમાં જ્યુડિશિયરીની આ હાલત છે. ખાલી એવું નથી ભારતમાં. જોજો તમે, યુએસ જ્યુડિશિયરીમાં બી આ પ્રશ્નો છે સાચી કે વાત. જ્યુડિશિયલ ઇન્ટરફિયરન્સ વધારે પડતું થઈ ગયું છે. યુરોપમાં પણ એ જ સ્થિતિ છે. દરેક જગ્યાએ જ્યુડિશિયરી પોતાની જાતને એક્ઝિક્યુટિવ બ્રાન્ચથી અને ઇલેક્ટેડ વિંગથી ઉપર માનવા માંડે. અને એટલે જ વિપક્ષ એનો ફાયદો લે છે કે દરેક બાબત હોય કે પેલું 370 નાબૂદ કરી તો એ લોકો ભાઈ કોર્ટમાં ગયા. આ થયું તો કે કોર્ટમાં ગયા, કે કાયદામાં સુધારો કર્યો તો કે કોર્ટમાં ગયા. કોર્ટને કહ્યું ભાઈ કોર્ટનું કાર્યક્ષેત્ર જ નથી ગયા. સંસદમાંથી પાસ થયેલી વસ્તુ છે. હવે જસ્ટિસ ગવાઈ આવ્યા પછી હવે જસ્ટિસ ગવાઈએ વસ્તુ બહુ ક્લિયર કરી દીધી છે. પણ અત્યાર સુધી તો અમુક ન્યાયાધીશો પણ આવી વસ્તુઓને એન્ટરટેન કરે છે. અને આને લીધે સામાન્ય માણસને જે હાલાકી પડતી હોય છે ને, તે હાલાકી બહુ જબરજસ્ત હોય છે અને દયનીય હોય છે. અને એટલે જ જ્યુડિશિયલ રિફોર્મ વહેલી તકે, તાત્કાલિક તકે એ થવું જરૂરી છે. અને આજે અપોઇન્ટમેન્ટ છે ને, જજીસની અપોઇન્ટમેન્ટની પદ્ધતિ પણ બદલાવી જોઈએ. એ કોલેજિયમ સિસ્ટમ લાંબો સમય
ચાલુ નહીં રહેવી જોઈએ એવું સામાન્ય માણસ એવું માને છે, કારણ કે કોલેજિયમ સિસ્ટમને કારણે સગાવાદ અને જે વારસાગત જે બધા જજોની નિમણૂક થાય છે એ આખું દૂષણ ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. અને એ આપણે ઈચ્છીએ કે આ સરકારમાં જ્યુડિશિયલ રિફોર્મ્સ જેમ બને એમ જલ્દી અમલ થાય. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.